નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે ન્યૂઝ બુલેટિનમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના થયા છે। આ ઉપરાંત આજે ભુજમાં 61મો સ્થાપના દિવસ બીએસએફનો મનાવવામાં આવ્યો, જે સફળતાપૂર્વક મનાવાયો। મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપણે ત્યાં જોયું। મહિલાઓએ જે કરતબ કર્યા તે લોકોને તેમણે મંત્રમુગ્ધ કર્યા છે। આ ઉપરાંત શ્વાનના કરતબ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે, તો તાપમાનનો પણ તાગ મેળવીશું। અને આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેર બજારના શું હાલ છે તેના વિશે પણ વાત કરીશું। પણ તે પહેલા બુલેટિનમાં સમય થયો છે હેડલાઇન્સનો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 શિખર સંમેલનમાં હાજરી આપવા દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા। શિખર સંમેલનને મહત્વના વૈશ્વિક મુદ્દાને ચર્ચા પર કરવાનો એક અવસર ગણાવ્યો। પ્રધાનમંત્રી IBS લીડર્સની બેઠકમાં પણ અહીં ભાગ લેશે। કેન્દ્ર સરકાર ઘૂસણખોરોને દેશવટો આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું, કેટલાક રાજકીય દળો SIR કામગીરીનો વિરોધ કરી આ મુહિમને પાડી રહ્યા છે નબળી। ભુજમાં BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી થયા સહભાગી, તો મોરબીમાં ભાજપા કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન। ગુજરાત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે બનશે હબ। સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન। B2G બેઠકો દ્વારા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમની ઝડપી અમલીકરણના સંકેત। પંચમહાલના ગોધરાના રહેણાંક મકાનમાં વહેલી સવારે આગની દુર્ઘટના, એક જ પરિવારના 4ના મૃત્યુ। ધુમાડા અને ગુંગળામણના કારણે મૃત્યુ થયું હોવાની પ્રાથમિક અનુમાન। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો। મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો। 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। છપ્પનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આજે ક્રિએટિવ માઇન્ડ ઓફ ટુમોરોનું કરાયું ઉદ્ઘાટન। કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યમંત્રી L મુરુગને યુવા સંમેલને કર્યું સંબોધન। કહ્યું, યુવાનો જ વિકસિત ભારત 2047નું કરશે નિર્માણ। સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઘટાડો। સેન્સેક્સ 85,450 અને નિફ્ટી 26,140 પર કરી રહ્યા છે કારોબાર। મેટલ્સ, બેંક અને એનર્જી સેક્ટર્સમાં વેચાવાલીનું ભારે દબાણ। સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો। અને હવે જોઈશું સમાચાર વિગતવાર। કચ્છના ભુજ ખાતે સીમા સુરક્ષા દળના 61મા સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે BSFના સ્થાપના દિવસના સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તેઓએ સિંદુર વન ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ તેઓ સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા અને BSF સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી પરેડની સલામી ઝીલી હતી। આ પરેડમાં 12 રાજ્યોની ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાં કાશ્મીર, જમ્મુ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ બંગાળ, ઉત્તર બંગાળ, ગુવાહાટી, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં BSFના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ये 6 दशक सीमा सुरक्षा बल ने न केवल देश की जनता, पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है, पूर किया है
कि जब तक देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता। और ये फर्स्ट रिस्पॉन्डर का रिस्पॉन्सिबिलिटी, जिस वीरता, दक्षता और प्राणों की भी परवाह करे बगैर अपने प्राणों की आहुति देकर बल के जवानों ने अब तक इसका निर्वहन किया है, वो मेरे लिए, इस देश के गृह मंत्री के लिए बहुत बहुत गौरव की बात है, अभिमान की बात है। તાજેતરમાં દિલ્હીમાં થયેલી કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે। આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેમાં આરોપીઓના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે। दिल्ली बम ब्लास्ट के बाद गुजरात सरकार के गृह विभाग की सूचना से डीजी साहब ने एक 100 घंटे की एक ड्राइव रखी है, जिसमें हम लोग एटीएस के संकलन में रह के ऐसे व्यक्ति जो लगभग पिछले 30 सालों में जो ब्लास्ट के गुने में, जो एक्सप्लोजिव के गुने में पकड़े जा चुके हैं, उनको उनका हम लोग एक डोजियर बना रहे हैं। और अभी शहर में 2400 जितने लोग हाजिर हैं, उनके लिए हम लोगों ने एक डोजियर बनाया है। उस डोजियर में इनके पूरे लेटेस्ट फोटोग्राफ्स, हर एंगल से फोटोग्राफ्स, इनके अभी हुलिया कैसा दिखता है, ये अभी कर क्या रहे हैं, इनके एड्रेसेस क्या हैं, बिजनेस क्या है, इनके सागरिद कौन कौन से हैं। तो इस तरह के बहुत सारे चीज़ों को लेके बहुत एक एक डिटेल लेके जो 5 पेज का एक डोजियर तैयार हम लोग कर रहे हैं। उस डोजियर में इनकी एक एक चीज़ सुबह से लेकर रात तक की पूरी इनकी नित्य क्रिया वो हम लोग उसके ऊपर रखेंगे और मॉनिटर करेंगे। સરદાર યુનિટી માર્ચ અને બિરસા મુંડા યાત્રાની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમ પ્રકાશ ધનકરે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક યાત્રાનું આયોજન થયું છે। વંદે માતરમ ગીત અને બિરસા મુંડાની યાત્રા પણ આયોજિત થઈ છે। દેશ માટેનું સરદારનું વિઝન નવી પેઢી સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती 31 अक्टूबर से शुरू हुई है और रन फॉर यूनिटी पूरा देश हिस्सेदार हुआ। फिर देश की सभी विधानसभाओं में पद यात्राएं निकल रही हैं और अब उनकी जन्मभूमि करमसद से यात्रा निकलकर आणंद, नर्मदा, वडोदरा ये जिले कवर करेगी और जो है स्टेच्यू ऑफ यूनिटी पर पहुंचेगी। वंदे मातरम की भी 150वीं जयंती चल रही है, 7 नवंबर से शुरू हुई, और बिरसा मुंडा जी की भी 150वीं जयंती चल रही है, 15 नवंबर से शुरू हुई, जिसको हम कहते हैं कि देश निर्माण और अपनी नई पीढ़ी को उस इतिहास से कनेक्ट करना, उस इतिहास से जोड़ना। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં 10 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી। ભિલોડા તાલુકામાં યોજાનારી આ યાત્રામાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડા જોડાયા હતા। ભિલોડાના મોઘરી ખાતે શરૂ કરવામાં આવેલ આ યુનિટી યાત્રા ભિલોડાના બજાર વિસ્તારમાં સંપન્ન થઈ હતી, જ્યાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સાથે જ ભિલોડાથી નવીન 3 બસનું લોકાર્પણ પણ કરાયું હતું। અરવલ્લી જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ભિલોડા તાલુકા કક્ષાની આ યુનિટી માર્ચ 10 કિલોમીટરની હતી, જેમાં પ્રભારી મંત્રી, આદિજાતિ મંત્રી પીસી બરંડા સહિતના નેતાઓ, મંત્રીઓ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો તેમજ આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા। સાથે જ 3 નવીન બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, ભિલોડા, અરવલ્લી।
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સંખેડા વિધાનસભાની પદયાત્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી ઝંખરપુરા સુધી યોજાઈ હતી। આ પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। આ મહાનુભાવોને હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવેલ પદયાત્રા રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત કરવાનો અવસર છે। આજની આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો, નગરજનો પણ જોડાયા છે, સાથે શાળાના બાળકો, તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સરદાર વલ્લભભાઈ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આજે કામ કર્યું છે, ત્યારે સૌ લોકો સાથે મળીને વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અને આ પદયાત્રામાં જોડાયા છે। અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ। અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોકથી ઢોકલિયા, ઢોકલિયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ 8 કિલોમીટર જેટલો આનો રૂટ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે દક્ષિણ આફ્રિકાના 3 દિવસના પ્રવાસ માટે રવાના થયા છે। તેઓ જોહાનિસબર્ગમાં 20મા G20 સમિટમાં ભાગ લેશે। આ વર્ષની G20 બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકા કરી રહ્યું છે। પીએમ મોદી 21થી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે। વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી 3 મુખ્ય સત્રોમાં સંબોધન કરશે। સમિટ દરમિયાન પીએમ મોદી અનેક દેશના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરશે। આજે ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું। પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસનું ડીએનએ હવે મુસ્લિમ માઓવાદી કોંગ્રેસ જેવું થઈ ગયું છે। તેમણે કહ્યું કે જ્યારે ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ માઓવાદી સંગઠનની જેમ કામ કરવાનું શરૂ કરે છે અને વિદેશમાં તેનું નેટવર્ક ફેલાવે છે, ત્યારે તે ખૂબ જ ચિંતાનો વિષય છે। कांग्रेस पार्टी के डीएनए में, उनके रग रग में भारत विरोधी खून बह रहा है। एक अवार्ड सेरेमनी हुई, इंदिरा गांधी प्राइज फॉर पीस, डिसआर्मामेंट एंड डेवलपमेंट फॉर 2024। सोनिया गांधी जी की उपस्थिति में मिशेल बैचेलेट ये पूर्व राष्ट्रपति चिली की रही हैं, इनको पुरस्कृत किया जाता है। जिनको पुरस्कृत करा गया, ये भी क्या करती हैं? पहला, ये भारत की संप्रभुता पे प्रहार करती हैं। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને પ્રેસ કોન્ફરન્સમાં મમતા સરકાર પર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે એસઆઈઆર પર રાજકારણ દુર્ભાગ્યપૂર્ણ છે। પશ્ચિમ બંગાળમાં બીએલઓને ધમકી આપવામાં આવી રહી છે। ટીએમસીના ગુંડાઓ એસઆઈઆર પ્રક્રિયામાં વિક્ષેપ પાડી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે મમતા બેનર્જીએ ઘૂસણખોરોને જ પોતાની વોટ બેંક બનાવી છે। जिस प्रकार से पश्चिम बंगाल में पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी इस पूरे के पूरे प्रोसेस को एक संदेह के घेरे में खड़ा करने का प्रयास कर रही हैं। हम जानते हैं बीएलओस कौन होते हैं, स्टेट गवर्नमेंट के एम्प्लॉइज। उनको लगातार धमकी दिया जा रहा है कि आप चुनाव आयोग के डायरेक्टिव्स को, चुनाव आयोग के निर्देशों को मत मानो। टीएमसी के गुंडों के द्वारा, सत्ता संपोषित अपराधियों के द्वारा किसी भी सरकारी कर्मचारी को यदि ये बोला जाएगा तो आप कल्पना करके देखिए उसकी मानसिक स्थिति क्या होगी। क्या वो संवैधानिक काम अपना कर पाएगा? लगातार ऐसी खबरें आ रही हैं कि पश्चिम बंगाल में सरकार के द्वारा पोषित आपराधिक तत्व, गुंडों के द्वारा बीएलओस को धमकाया जा रहा है, डराया जा रहा है।
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા 16 સભ્યોનું શપથ ગ્રહણ સમારોહ મોટી દમણ જિલ્લા પંચાયતના મીટિંગ હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પીઆરઆઈના સેક્રેટરી નિખિલ દેસાઈએ તમામ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. તો દમણ બાદ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયત સભ્યોને પણ શપથ આપવામાં આવી હતી. तो आज तीनों ज़िले में हमने वोट टेकिंग सेरेमनी रखी है. पहले दमन से शुरुआत की, उसके बाद सिलवासा की होगी, उसके बाद दीव की होगी, जिसके तहत डिस्ट्रिक्ट पंचायत फुल्ली रिकॉन्स्टिट्यूट होंगे और उनका जो रेगुलर फंक्शनिंग है वो चालू हो जाएगा. तो हमने सभी जो इलेक्टेड मेंबर्स हैं उनके लिए बधाइयाँ दी है डिपार्टमेंट ऑफ पंचायत और रूरल डेवलपमेंट की ओर से, और उनको ये आश्वासित किया है कि हमारी तरफ से पूरे कोऑपरेशन के साथ हम साथ मिलके काम करेंगे ताकि जो भी जनता है उनके लिए भारत सरकार की जो भी स्कीम्स हैं तो उन तक पहुंच जाए और हमारी जो जनता है उनका भला हो. એનસીસીના 77મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફતેગંજ સ્થિત 3 ગુજરાત બટાલિયન ખાતે ઉજવણી કરાઈ હતી, જેમાં 3 પાંખના અધિકારીઓ અને એનસીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ઉત્સાહ અને ગૌરવ તથા દેશપ્રેમની ભાવનાથી એનસીસી દિવસની ઉજવણી કરી હતી. તો એનસીસીની કામગીરીને ડોક્યુમેન્ટરી અને પૂર્વ કેડેટ્સની વિશેષ સ્ક્રીનિંગ પણ રખાઈ હતી. एनसीसी डे मना रहे हैं जो एच.एन. कुंजरू ने शुरू किया था, जिस आइडियोलॉजी के साथ शुरू किया था कि वर्ल्ड वॉर 2 के दौरान जो सेकेंड लाइन ऑफ फोर्स की ज़रूरत थी एंड सोसाइटी में जहाँ पे ज़रूरत पड़ रही थी वहाँ पे एनसीसी के कैडेट्स जो हैं, जो यूथ हैं, वो वहाँ पे सपोर्ट कर रहे थे. सो आज हम उसी के उपलक्ष्य में यहाँ पे एक बार उपस्थित हुए हैं. फॉर मी एनसीसी वॉज अ टर्निंग पॉइंट कि जैसे कॉन्फिडेंस मैंने सीखा, जो मैंने टीम वर्क सीखा, लीडिंग फ्रॉम द फ्रंट, बहुत सी चीज़ें सीखने मिलती है बच्चों को. एंड फॉर मी एनसीसी वॉज नॉट अ ट्रेनिंग, इट हैज़ जस्ट ट्रांसफॉर्म्ड मी. सो वंस अ कैडेट ऑलवेज अ कैडेट. ડાંગ જિલ્લાના આવા ખેડૂત તાલીમ ભવન કેન્દ્ર ખાતે રવિ પાકની સિઝનની તૈયારીના ભાગરૂપે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના હેઠળ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને રવિ પાક અને શાકભાજી પાક તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વધાઈના વૈજ્ઞાનિકો અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ દરમિયાન ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લામાં તૃણધાન્ય તેમજ કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી ગ્રુપમાં વાવેતર કરી વેચાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રવિ પાક નિમિત્તે અમારે અહીંયા તાલીમ યોજાઈ હતી, જેમાં ચણા અને જુવારની અમને તાલીમ મળી હતી, જેમાં ઓર્ગેનિક રીતે આપણે કઈ રીતે કરી શકાય એની તાલીમ અમને અહીંયા મળી, જે અહીંયાના સાહેબો દ્વારા અમને ખૂબ જ સારી રીતે માહિતી આપવામાં આવી હતી. નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન પલ્સ અને ન્યુટ્રિશિયલ અંતર્ગત આયોજન તાલીમનું કરેલું છે, જે અંતર્ગત આજે 60 જેટલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે હાજર હતા અને વૈજ્ઞાનિકો અલગ અલગ વિભાગની યોજનાઓ દ્વારા માર્ગદર્શિત કરેલા છે. અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અમૃત ખેડૂત બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ, દાળ તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે. મંત્રી કૌશિક વેકરિયા તેમજ ડીડીઓ તેમજ ખેતીવાડી અધિકારીઓએ ખેડૂતના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ અમૃત ખેડૂત બજારમાં શહેરના લોકો પ્રાકૃતિક વસ્તુ ખરીદી ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર ભાઈ શ્રી પ્રવીણભાઈને સમગ્ર ટીમને અને તમામ ખેડૂતોને મારે હૃદયપૂર્વકની શુભકામના આપી કે જે રીતે એ લોકો દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી અને તમામ ખેડૂતો માટે મહિનામાં 1-2 વાર અલગ જગ્યાએ સ્ટોલ રાખવામાં આવતા. હું બધાને પણ અપીલ કરું છું કે અત્યારની દૃષ્ટિએ આપણે પ્રાકૃતિક ખેતીને બધે પ્રોત્સાહિત પણ આપવું જોઈએ. અને આજે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડની અંદર પ્રાકૃતિક ખેતીના જે પણ ઉત્પાદનો છે એમના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને
સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા પંચાયત અમરેલી દ્વારા એક અમૃત પ્રાકૃતિક બજારનું આયોજન થયું છે, જેમાં અલગ અલગ પ્રાકૃતિક ખેતી કરતા ગામડાઓમાંથી ખેડૂતોનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. એમાં હાલ અમારી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ તરફથી એક વિદ્યાર્થીઓ, પહેલા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રાકૃતિક ખેતી પ્રદર્શનનો સ્ટોલ પણ મૂકવામાં આવ્યો છે. અમે બધી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ અને પંચગવ્ય પ્રોડક્ટ આ જિલ્લા પંચાયતમાં આત્મા દ્વારા અને જિલ્લા પંચાયતમાં આયોજન કરેલું છે. વેચાણ કેન્દ્ર એમાં લઈને આવ્યા છીએ વેચાણ માટે. એટલે ઘણા માણસો, બધા નોકરીવાળા, કૌશિકભાઈ વિક્રિયા છે અને બીજા ડીડીઓ સાહેબને બધાએ મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત દરમિયાન મોરબી પહોંચ્યા છે, જ્યાં તેઓએ મોરબી જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું લોકાર્પણ તેમજ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પૂનમ માડમ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને પુસ્તક ભેટમાં આપી મંત્રી અમિત શાહનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાંસદ રૂપાલાએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તો સહકારિતા મંત્રી અમિત શાહે મોરબી જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું લોકાર્પણ કરી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. હું હમણાં ઉદ્ઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા, તો પહેલા હું તેલંગાણામાં મોકલતો હતો, હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીશ એવું કાર્યાલય બનાવ્યું છે. કાર્યાલય બનાવવા માટે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ. આજે મોરબી જિલ્લાના શ્રી કમલમ કાર્યાલયનું લોકાર્પણ થયું. જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે વખતનો નિર્ધાર હતો કે દેશની અંદર તમામ જિલ્લાની અંદર એક કમલમ જેવું એક કાર્યાલય હોય. અમિતભાઈ શાહ સાહેબે મિત્રો એ વખતે સંકલ્પ કર્યો હતો. અને મિત્રો, આજે ગુજરાત રાજ્યની અંદર મને ગર્વ સાથે કહેતા થાય કે મોટા ભાગના જિલ્લાઓમાં એક કાર્યાલય બની ચૂક્યા છે. જૂજ જિલ્લાઓની અંદર આ કાર્યાલયનું નિર્માણનું કામ પણ ચાલુ છે. આવનારા દિવસોમાં આખા રાજ્યમાં તમામ જગ્યાએ આ કાર્યાલયો પરિપૂર્ણ થશે. આખાએ ભારતને એક બનાવી અને આપણા આઝાદ હિન્દુસ્તાનનો નકશો ઘડવાનો પુરુષાર્થ સરદાર સાહેબે કર્યો હતો. એ ભારતના ગૃહમંત્રી હતા અને એ વખતે એમના અધૂરા રહેલા સ્વપ્ન, કેટલીક સરદાર સાહેબના મગજમાં રહી ગયેલી કસક, એને એના કદમો ઉપર ચાલીને પૂરા કરનારા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આજે અહીંયા આવે છે. એ પણ એક પ્રાસંગિકતા છે. અંકલેશ્વર નગરપાલિકાની પ્રાથમિક શાળાના 7મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કલા ઉત્સવમાં સિરામિકની ટાઇલ્સના ટુકડા પર મ્યુઝિક વગાડીને 3જો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ચાની લારી ચલાવતા પિતાના પુત્રમાં મોબાઈલમાં વિડીયો જોઈને આ ટાઇલ્સના ટુકડાથી મ્યુઝિક વગાડતા શીખ્યો છે. સરકાર દ્વારા શાળા કક્ષાએ છુપાયેલી વિવિધ કલાઓને બહાર લાવી પ્રોત્સાહન આપવાનું અને આગળ વધવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થી ભણવામાં તો હોશિયાર છે જ, પરંતુ સાથે સાથે એને સંગીતનો શોખ હોવાથી આ કલા એણે વિકસાવી છે. તાજેતરમાં જ કલા ઉત્સવમાં પણ એણે આ કલાના માધ્યમથી સફળતા મેળવી છે. અમે સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ એની કલાને બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં નવા આયામોએ સર કરે અને સંગીતના અન્ય વાદ્યો પણ વગાડતો થાય એવી એને શુભકામનાઓ પાઠવીએ છીએ. મને સંગીત વગાડવાનો શોખ છે અને હું આ જાતે જ શીખ્યો છું મોબાઈલમાંથી જોઈને. અને આવી રીતે મને બીજા સંગીત વગાડવાનો પણ ખૂબ શોખ છે. હું આ સંગીતનો આગળ પણ અભ્યાસ કરીશ અને કલાકાર બનીશ.
સુરત શહેરમાં નાના વરાછા ચીકુવાડી સ્થિત સૂર્યકિરણ વિસ્તારમાં રહેતા 65 વર્ષના મુક્તાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમણે જીવનના ઉત્તરાર્ધમાં ગૃહોદ્યોગ શરૂ કરીને માત્ર આત્મનિર્ભરતા હાંસલ કરી નથી, પરંતુ 15 જેટલી મહિલાઓને રોજગારીની તક પૂરી પાડી છે. મુક્તાબેન શાકભાજીની છાલને સૂકવીને કાચલી બનાવે છે અને તેમાં મસાલો ભરીને પૌષ્ટિક અથાણા તૈયાર કરે છે. તેઓ હાલ કોઈ હોટલ મેનેજમેન્ટ કે કુકિંગ ક્લાસ કર્યા વગર માત્ર પોતાના સાસુ પાસેથી શીખેલી રેસીપી દ્વારા આ વ્યવસાય ચલાવી રહ્યા છે. નાના ચીબડા, ભીંડા, મરચાં, ગુવાર, સિંગ, રીંગણ, ટામેટા, બીટરૂટ સહિતના 15-20 જેટલા શાકભાજીમાંથી આ વિશેષ પ્રકારના અથાણા તૈયાર થાય છે. આ તમામ શાકભાજી મુક્તાબેન કોઈ માર્કેટમાંથી ખરીદતા નથી, પરંતુ અમરેલી સ્થિત પોતાના જ ખેતરમાં ઉગાડે છે. મારા સગા સંબંધીઓને આપતા અમારો રેસીપી અમારા બાના થ્રુ અમને અમારી રેસીપી મળી છે. ઘણા સગા સંબંધીઓને આપતા પછી અમને એક એવો આઈડિયા આવ્યો કે કેમ આને કમર્શિયલી આપણે ચાલુ કરી શકીએ અને કેમ આપણી પ્રોડક્ટને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. અમારી પોતાની જ વાડીમાં અમે ઉગાવીને એને સુકાવીને પછી જે કાચરી બને એને 250-250 ગ્રામના પેકિંગમાં કરીને સુરત અહીંયા વેચવા માટે લાવીએ છીએ. કાચરી વસ્તુ એવી છે કે અથાણામાં વપરાય છે. કાચરી એ મારા ભીંડા અને કોઠીંબાની અમારી પોતાની વાડીમાં વાવીએ અને અમે બનાવીએ છીએ અલગ અલગ પ્રકારની. કાચરી મારા સાસુ બનાવતા, પછી અમે સગા સંબંધીને આપતા. પછી મને એવો વિચાર આવ્યો કે આપણે કાચરી વેચવાનો ધંધો ચાલુ કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે એકતા મંત્ર અને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્યમાં વિવિધ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં નાંદરખા ગામથી બિલીમોરા સોમનાથ મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે યુનિટી માર્ચ એટ 150 સંદર્ભે વિવિધ શાળાઓમાં યોજાયેલ વક્તૃત્વ, ચિત્ર સહિત સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત આજે આખા જેમ રીતે ગુજરાત રાજ્યમાં 182 વિધાનસભામાં એકતા યાત્રાનું આયોજન થતું હોય છે, એવી રીતે આજે અહીંયા ગણદેવી વિધાનસભાનું એકતા યાત્રાનું આયોજન નાંદરખાથી લઈને અહીંયા બિલીમોરામાં સોમનાથ મંદિર ખાતે એનું સમાપન થયું. આ સમાપન દરમિયાન અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, કાર્યકર્તા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આખા યાત્રામાં જોડાયા. ખૂબ ઉમળકાભેર સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરી ફુલહાર કર્યા. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. બીએસઈનો સેન્સેક્સ 444 પોઈન્ટના ઘટાડા સાથે 85,100 નજીક, તો નિફ્ટી 26,000 નજીક બંધ રહ્યા હતા. આજે મેટલ્સ, બેંક, એનર્જી સેક્ટર્સમાં વેચાવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. વાત કરીએ કોમોડિટી માર્કેટની, તો એમસીએક્સ પર સોના ચાંદીના ભાવમાં મિશ્ર ચાલ જોવા મળી રહી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 300 રૂપિયા વધીને 1,23,050 પર, જ્યારે 1 કિલોગ્રામ ચાંદી 2,600 ઘટીને 1,51,140 પર પહોંચી છે. તો ડોલર સામે રૂપિયો 86 પૈસા ઘટી 89.60ના સ્તરે પહોંચ્યો છે. આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીશું. નમસ્કાર.